તો ભાઈ ફાઇનલી V30 અને V30 Pro તો બંને ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ ગયા છે ભાઈ. મારી હાથમાં ભાઈ આ બે ફોન છે, તો બે ફોન મળીને ટોટલ 7 તમને 50 મેગાપિક્સલના કેમેરા મળવાના છે. અને ફર્સ્ટ વખત ભાઈ ઇન્ડિયાની અંદર V સિરીઝની અંદર ભાઈ વિવો લઈને આવી ગયો છે ભાઈ ઝાઈસ. તો ભાઈ કેમેરાના મામલાની અંદર જે આ ફોન છે ભાઈ બહુ જ અલ્ટિમેટ અને અમેઝિંગ થઈ ગયો છે ભાઈ. હવે તો વિવોની V સિરીઝની જે નવી પ્રોડક્ટ જ્યારે પણ માર્કેટની અંદર આવે છે તો કંઈક ધમાકેદાર અને કંઈક નવું લઈને આવે છે. તો આ જે સિરીઝ છે ભાઈ એ સ્પેશિયલી ભાઈ એક તો ડિઝાઇન સાથે સાથે એના કેમેરા એ બધા માટે બહુ જ પોપ્યુલર છે ઇન્ડિયાની અંદર ભાઈ. તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો સ્વાગત છે બધાને નવા વિડીયોની અંદર. તો ભાઈ ફાઇનલી આજે આપણે વિવોની V30 સિરીઝ એટલે કે V30 અને V30 Pro નો ફૂલ અનબોક્સિંગ અને ફૂલ રિવ્યુ તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. તો વિડીયોની અંદર બના રહેજો. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો ભાઈ ફાઇનલી વિવોનો ભાઈ V30 સિરીઝનો ફોન આપણા હાથની અંદર આવી ગયો છે ભાઈ. તો આ છે ભાઈ V30 અને V30 Pro ની અંદર બી સેમ બોક્સ મળશે, પરંતુ તમને ભાઈ આ રીતે ભાઈ ઝાઈસનું તમને ભાઈ એના અંદર બ્રાન્ડિંગ મળવાનું છે ભાઈ. તો આ છે ભાઈ V30 સિરીઝનો ફોન. તો સૌથી પહેલાં તમને ઉપર ભાઈ વિવો લખેલું મળી જશે. આખું તમને ભાઈ V30 આખું યુનિકથી ફોન બનાવેલું છે અને આખું ભાઈ ડાર્ક બ્લેક બોક્સ છે ભાઈ. તો આખું ભાઈ મસ્ત બ્લેક બ્યુટી લાગે છે. એની સાથે સાથે ભાઈ તમને આ ટાઈપનું મળી જશે. સાઈડની અંદર V30ની બ્રાન્ડિંગ મળી જશે ભાઈ. આપણે બોક્સને હવે આપણે ઓપન કરીએ. ઓકે, તો આ ફોન છે ભાઈ. સૌથી પહેલાં આપણે બહાર કાઢીએ ભાઈ. ઓકે, તો આપણો ભાઈ મેન ભાઈ પ્રોડક્ટ છે ફોન, આપણો ભાઈ V30 સિરીઝ. તો 2 મિનિટ માટે આપણે સાઈડ કરી દઈએ છીએ. બીજું અંદર શું આપણે એસેસરીઝ મળવાની છે આપણે જોઈ લઈએ એકવાર. તો આની અંદર તમને આવું કાઇન્ડ ઓફ IMEI સ્ટીકર મળી જવાનું છે ભાઈ સિરિયલ નંબરનું. એની સાથે ભાઈ તમને પ્રોટેક્ટિવ કેસ મળી જવાનું છે જે ભાઈ કાફી પ્રીમિયમ ક્વોલિટીનું લાગે છે. જો મતલબ ઓવરઓલ બધાની સાથે જે ભાઈ વ્હાઇટ કેસ આવે છે તમને કેસ મળી જશે. એની સાથે ભાઈ તમને કેબલ મળી જવાનો છે ભાઈ. ટાઈપ A to ટાઈપ C કેબલ છે એ તમને મળી જશે. એની સાથે તમને સિમ ઇન્જેક્ટર ટૂલ મળવાની છે ભાઈ. તો જો આ ટાઈપનું. અને સૌથી મેઇન કે તમને એના અંદર 80 વોલ્ટનું ફ્લેશ ચાર્જિંગ મળવાનું છે ભાઈ. તો એકદમ ભાઈ કાફી હેવી એડેપ્ટર છે ભાઈ. તો બોક્સની અંદર તમને બધી જ એસેસરી સાથે મળી જવાની છે ભાઈ. બધી જ જે વસ્તુ છે ને ફાઇનલી આપણે હવે સાઈડ કરીએ અને હવે આપણે મેઇન ફોકસ કરીએ આપણા પ્રોડક્ટ ઉપર. તો ફાઇનલી ભાઈ આપણે ફોનને ભાઈ લાવીએ છીએ બહાર. હાય તો ભાઈ જો ભાઈ આ ટાઈપની આખી આપણી ભાઈ પ્રોડક્ટ છે. તો આ છે V30 એની સાથે સાથે આપણી પાસે છે V30 Pro. તો જો ભાઈ આ ટાઈપનો તમને બંને પ્રીમિયમ લુક દેખાવાના છે ભાઈ. V30 અને જે V30 Pro છે એ બંને તમને પ્રીમિયમ ગ્લાસ બોડી સાથે મળવાના છે. તો બેક સાઈડની અંદર બંને અંદર તમને ગ્લાસ ફિનિશ મળશે. ફોન છે ભાઈ હાથની અંદર એકદમ સ્લીમ અને તમને પ્રીમિયમ ફીલ થશે ભાઈ. અને જે આની ગ્રીપિંગ છે એ બી બહુ સારી અને બેસ્ટ છે ભાઈ. અને અત્યાર સુધીનો તો મને ભાઈ સ્લિમેસ્ટ ફોન લાગે છે. V30 અને V30 Pro એ બંનેનું જે ભાઈ વેટ છે એ ઓલમોસ્ટ સેમ છે, 187 ગ્રામ. જે સ્લિમનેસ છે ભાઈ ફોનની એ 7.5 mm છે. એટલે અત્યાર સુધીનો વિવોનો ભાઈ V સિરીઝનો સૌથી પતલો ફોન છે ભાઈ. અને ભાઈ સૌથી બેસ્ટ વસ્તુ કે ફોનની અંદર 5000 mAh ની બેટરી છે ભાઈ. તો ભાઈ કાબિલે તારીફ વિવોએ કામ કર્યું છે ભાઈ અલ્ટિમેટ. સૌથી મેઇન કે આના અંદર ઉપરનો જે પ્રોટેક્શન ગ્લાસ છે એ તમને સ્કોચ સન્સેશન આલ્ફા મળવાનું છે ભાઈ. અને V30 અને V30 Pro બંનેની અંદર ગ્લાસ પ્રોટેક્શન છે ઓલમોસ્ટ સેમ છે. તો કોઈ ડિફરન્સ નથી બિલ્ડ ક્વોલિટીની અંદર. બંને ભાઈ તગડા બિલ્ડ ક્વોલિટી સાથે આવવાના છે. તો ભાઈ વાત કરીએ વિવો V30 Pro ની. તો V30 Pro ની અંદર ભાઈ તમને 2 પ્રીમિયમ કલર મળવાના છે. તો એક તો છે ભાઈ અંદમાન બ્લુ કલર. તો આ એનો મેઇન કલર છે. અને બીજો આની સાથે તમને એક બીજો ક્લાસિક બ્લેક કલર મળશે. તો જે ક્લાસિક યુઝર માટે ભાઈ બેસ્ટ છે. તો V30 ની અંદર ભાઈ તમને ટોટલ 3 કલર મળવાના છે. મેઇન કલર છે તો એ છે ભાઈ પીકોક ગ્રીન કલર. પીકોક ગ્રીન ની અંદર ફરીવાર ભાઈ તમને કલર ચેન્જિંગ બોડી મળી જવાની છે. એની સાથે સાથે તમને બીજો અંદમાન બ્લુ કલર છે એ બી મળવાનો છે. અને ત્રીજો એક કલર છે સેમ તમને ભાઈ ક્લાસિક બ્લેક કલર મળવાનો છે. તો તમને V30 ની અંદર ટોટલ 3 કલર ઓપ્શન અવેલેબલ છે ભાઈ. હવે વાત કરીએ પોર્ટ્સ એન્ડ બટનની. તો નીચેની તરફ સિમ ટ્રે મળવાની છે ભાઈ. એની સાથે તમને સાઈડમાં માઇક મળવાનું છે. એની સાથે તમને ટાઈપ C ચાર્જર પોર્ટ મળશે અને એક સાથે તમને સ્પીકર ગ્રીલ મળવાની છે. તો ફ્રન્ટની અંદર તમને પ્રોફેશનલ પોર્ટ્રેટનું ભાઈ સિમ્બોલ મળવાનું છે. અને એની સાથે સાથે સાઈડમાં તમને નોઇઝ કેન્સલેશન માઇક બી આપેલું છે. હવે સાઈડ બેઝલની વાત કરીએ આપણે. તો સાઈડ બેઝલની અંદર તમને ઉપર વોલ્યુમ રોકર મળવાનું છે અને એની સાથે સાથે નીચે તમને પાવર બટન મળવાનું છે. તો એની બીજી સાઈડની અંદર તમને એકદમ ફ્લેટ મળવાનું છે, કોઈ વસ્તુ એડિશનલ નથી. તો બહુ પ્રીમિયમ લુક છે ભાઈ આનો. એની સાથે ફાઇનલી હવે ફોનને ઓન કરીએ. ફાઇનલી ભાઈ વિવોનું ભાઈ બ્રાન્ડિંગ ઉપર આવી ગયું છે. વિવો 5G અને સાથે છે પાવર બાય એન્ડ્રોઈડ.
તો ભાઈ ફોન ફાઇનલી ચાલુ થઈ ગયો છે અને સૌથી લુક એટ ધીસ ડિસ્પ્લે ભાઈ બહુ અમેઝિંગ ડિસ્પ્લે છે ભાઈ ફોનની અંદર V30 અને V30 Pro ની અંદર જે ભાઈ ડિસ્પ્લે છે એ તમને 6.7 ઇંચની ભાઈ 1.5K AMOLED ડિસ્પ્લે મળવાની છે ભાઈ અને એની સાથે સાથે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ તો એકદમ તમને ચલાવવામાં ભાઈ ડિસ્પ્લે સ્મૂથ રહેવાની છે ભાઈ જે ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ છે ભાઈ 2800 નીટ્સ છે ભાઈ લાસ્ટ જે પ્રીવિયસ સિરીઝ હતી V29 સિરીઝ તો એના અંદર ભાઈ તમને 1300 નીટ્સની પીક બ્રાઇટનેસ હતી પરંતુ આના અંદર તકરીબન ભાઈ ડબલ એટલે કે 2800 નીટ્સની ભાઈ બ્રાઇટનેસ મળવાની છે ભાઈ સાથે સાથે તમને ભાઈ ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી જશે અને ભાઈ ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે ભાઈ કાફી ફાસ્ટ વર્ક કરે છે ભાઈ તો બહુ અમેઝિંગ ભાઈ છે સૌથી પહેલા તો આપણે વાત કરીએ પરફોર્મન્સની V30 Pro ની અંદર MediaTek Dimensity 8200 નું પ્રોસેસર મળી જવાનું છે જે કે તમને 4 નેનોમીટર ઉપર બેઝ છે અને ભાઈ એ ફોનનો ભાઈ AnTuTu સ્કોર છે તકરીબન ભાઈ 10 લાખની આસપાસ આવે છે ભાઈ તો હા આ ફોન ભાઈ જે પ્રીમિયમ સેગમેન્ટ છે એની આસપાસ તો ભાઈ પાકો ડિઝર્વ કરે છે ભાઈ V30 ની અંદર તમને જે પ્રોસેસર છે એ સ્નેપડ્રેગન 7 Gen 3 મળવાનું છે અને એ પણ 4 નેનોમીટર ઉપર વર્ક કરે છે અને એની સાથે સાથે ભાઈ એનો પણ AnTuTu સ્કોર છે તકરીબન 8,20,000 ની આસપાસ આવે છે ભાઈ તો ભાઈ બહુ અમેઝિંગ વાત કરીએ બંને ફોનની બેટરી અને ચાર્જિંગની તો V30 અને V30 Pro ની અંદર તમને જે બેટરી છે એ 5000 mAh ની બેટરી મળી જવાની છે અને એની સાથે સાથે તમને જે ચાર્જર છે એ 80 વોલ્ટનું ફ્લેશ ચાર્જર મળી જવાનું છે ભાઈ તો બહુ અમેઝિંગ ચાર્જર છે અને અગર તમે મીડિયમ યુઝર છો તો આ ફોન તકરીબન તમને 1.5 દિવસની આસપાસ તમને બેટરી બેકઅપ આપશે અને અગર તમે જો હેવી યુઝ કરો છો તો બી 8 થી 9 કલાકનો બેટરી બેકઅપ તમને બહુ શ્યોરલી મળવાનું છે તો બેટરીના મામલાની અંદર તો ભાઈ બહુ બેસ્ટ કામ કર્યું છે વિવોની અંદર તમને 80 વોલ્ટનું ફ્લેશ ચાર્જર મળી જાય છે જે તમારા ફોનને 0 થી 100 48 મિનિટ એટલે કે 48 મિનિટ્સની અંદર તમારા ફોનને ચાર્જ કરી દે છે તો ભાઈ કાફી સારું એવું કામ કર્યું છે ભાઈ વિવોએ આના ઉપર તો V30 Pro ની અંદર ટોટલ તમને બે વેરિયન્ટ મળવાના છે બેઝ વેરિયન્ટ છે એ છે 8 GB અને જે તમને એમનું ટોપ વેરિયન્ટ છે એટલે કે 512 GB મળવાનું છે તો હા ફર્સ્ટ ટાઈમ વિવોની V સિરીઝની અંદર તમને 512 GB વાળું વેરિયન્ટ મળશે પરંતુ એ માત્ર તમને V30 Pro ની અંદર મળવાનું છે V30 Pro ની અંદર જે RAM છે LPDDR5X RAM મળવાની છે અને એની સાથે સાથે તમને UFS 3.1 નો સપોર્ટ મળી જશે તો ભાઈ રીડિંગ અને જે રાઇટ સ્પીડ છે તમારી બહુ સારી છે ભાઈ આની સાથે સાથે V30 ની અંદર તમને 3 વેરિયન્ટ મળવાના છે તો ફર્સ્ટ જે બેઝ વેરિયન્ટ છે એ છે 8 GB RAM 128 GB સ્ટોરેજ સેકન્ડ વેરિયન્ટ છે એ છે 8 GB RAM અને 256 GB સ્ટોરેજ અને જે થર્ડ વેરિયન્ટ છે એ છે 12 GB RAM અને 256 GB સ્ટોરેજ તો હા V30 ની અંદર 512 GB નથી તો જે મેક્સ વેરિયન્ટ છે એ 256 GB છે V30 ની અંદર તમને જે RAM છે LPDDR4X RAM મળશે અને એની સાથે તમને UFS 2.2 નો ભાઈ RAM સપોર્ટ મળવાનો છે તો મને એવું લાગે છે ભાઈ કે V30 ની અંદર એટલીસ્ટ 3.1 ની RAM ભાઈ મળી શકતે તો LPDDR5X હોતે તો વધારે સારું હોતે જે કે V30 Pro ની અંદર ઓલરેડી કંપની આપ્યું છે એની સાથે સાથે આ ફોનની અંદર તમને IP54 નું રેટિંગ મળશે એટલે કે વોટર એન્ડ ડસ્ટ રેઝિસ્ટન્સ છે તમારો ફોન એટલે નોર્મલ વરસાદના છીટા વગેરે લાગી ગયા છે તો વરસાદમાં થોડો ઘણો પલળી જાય છે ફોન તો ટેન્શન નથી પરંતુ હા પાણીની અંદર પ્લીઝ આ ફોનને ના ફેંકો કારણ કે IP54 આપેલી છે વાત આવે છે સૌથી મેઇન ભાઈ કેમેરા સેક્શનની તો ભાઈ V સિરીઝ ભાઈ હંમેશા કેમેરા માટે ભાઈ બહુ જ પોપ્યુલર છે V30 Pro ની અંદર ભાઈ જે 4 ટોટલ કેમેરા છે ને ચાર કેમેરા તમને 50 મેગાપિક્સલના કેમેરા મળવાના છે અને એની સાથે સાથે ભાઈ તમને ફર્સ્ટ વખત V સિરીઝની અંદર ભાઈ ઝાઇસનો લેન્સ મળવાનો છે ભાઈ તો આ અમેઝિંગ ફોટોગ્રાફી થવાની છે આ વખતે તો ફર્સ્ટ તમને 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો મળશે સેકન્ડ તમને 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો મળવાનો છે અને થર્ડ તમને 50 મેગાપિક્સલનો પોર્ટ્રેટ્સ કેમેરો મળવાનો છે તો 3x50 મેગાપિક્સલના તમને અમેઝિંગ કેમેરા આપેલા છે અને તમને ફ્રન્ટની અંદર સેલ્ફી કેમેરો પણ 50 મેગાપિક્સલનો મળવાનો છે ભાઈ એ બી આઈ ઓટો ફોકસ સેલ્ફી કેમેરો છે તો ભાઈ બેસ્ટ છે તો હવે વાત કરીએ ફોનની હાઇલાઇટની અંદર તમને જે ઇન્ટરેસ્ટિંગ એક વસ્તુ દેખાય છે બાકી સ્ક્વેરની અંદર તો ભાઈ એ છે સ્માર્ટ ઓરા લાઇટ તો એકવાર તમને ચાલુ કરીને બતાવી દઉં તો જો ભાઈ લુક એટ ધીસ લાઇટ આ છે સ્માર્ટ ઓરા લાઇટ ભાઈ જે લાઇટ છે આખી કલર ચેન્જિંગ અને સ્માર્ટ ઓરા લાઇટ આપી છે તો ખાલી એકવાર લુક એટ ધીસ લાઇટ તમે લાઇટનું કલર ચેન્જ થતા જુઓ ખાલી એકવાર ભાઈ બહુ જ અલ્ટિમેટ છે અગર તમે લાઈવ ફીલ કરશો તો તમે આ કેમેરાની સામે તમે નહીં જોઈ શકો તમારી આંખ બંધ થઈ જશે એટલી બધી પાવરફુલ લાઇટ આપેલી છે ભાઈ આના અંદર અને હા આખી જે આ લાઇટ છે ભાઈ ઓટો સેન્સર લાઇટ છે અને જો આ લાઇટ છે ભાઈ ઓટોમેટિક પોતાનો કલર ચેન્જ કરશે ભાઈ તો બહુ આ વસ્તુ બહુ તમને અમેઝિંગ મળવાની છે આના અંદર અને સ્માર્ટ ઓરા લાઇટ સાથે હવે તમારી જે નાઇટ ફોટોગ્રાફી છે બહુ અલ્ટિમેટ થવાની છે ભાઈ
તો આ ફોનની અંદર આપણે ડે લાઇટની અંદર ભાઈ ઘણા બધા ફોટો કેપ્ચર કર્યા છે. જો તમને અલગ અલગ ભાઈ લેન્સની અંદર અને અલગ અલગ મોડ્સની અંદર તમને ફોટોસ વગેરે જોવા મળી જશે. અને એની સાથે સાથે તમને નાઇટના બી કંઈક શોટ છે એ તમને ભાઈ સાથે જોવા મળી જશે. તો જો આની ફોટોગ્રાફી અમેઝિંગ આવે છે ભાઈ. તો વિવોએ ભાઈ કેમેરાના મામલાની અંદર ભાઈ કાફી સારું એવું કામ કર્યું છે. આપણે ફાઇનલી વાત કરીએ ફોનની પ્રાઇસની. તો આપણે અગર તમે ફોન પરચેસ કરવા માંગો છો તો કાર્ડ વગેરે લગાવીને તમને તકરીબન 3000 ની આસપાસ કેશબેક ઓફર મળી જશે. એટલે આ ફોન અરાઉન્ડ તમને 31000 અને જે પ્રો સિરીઝ છે એ તમને અરાઉન્ડ ભાઈ 40,000 ની આસપાસ મળી જવાની છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ ફોન અવેલેબલ વગેરે મળી જશે. તો તમારે અગર ઓનલાઈન ફોન પરચેસ કરવો છે તો નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. અગર તમે માર્કેટ યુઝર છો અને માર્કેટમાંથી ફોન લેવાનું પસંદ કરો છો અને તમારે ભાઈ ધમાકેદાર ડિસ્કાઉન્ટ જોઈએ છે ભાઈ, તો હા, તમારો ભાઈ તમારા માટે લઈને આવી ગયો છે અપ ટુ 5,000 નું ભાઈ કેશબેક. તો અત્યારે જ ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે, મારો કોન્ટેક્ટ કરો અને ભાઈ ફોન તમારો પરચેસ કરો ધમાકેદાર ઓફરની સાથે. આજના વિડીયોની અંદર મેં તકરીબન બધી જ ઇન્ફોર્મેશન કવર કરવાની ભાઈ ટ્રાય કરી છે. અને અગર તમારા ફોન વિશે વધારે કોઈ જાણવું છે અથવા તો અગર તમને આ ફોન વિશે કોઈ ક્વેરી છે, મને કોમેન્ટ સેક્શનની અંદર ક્વેશ્ચન કરી શકશો અને હું જરૂર તમારો જે ક્વેશ્ચન છે એનો આન્સર આપીશ ભાઈ. અને તો બસ ભાઈ આજનો જે વિડીયો છે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. તો ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.